નમસ્કાર મિત્રો. એક વિચાર આજે છે એક આંદોલન. માનવતા, ગૌરવ અને સંવેદનાની સેવા સતત 365 દિવસ. આ છે આપણા ઉત્સાહ ફાઉન્ડેશનની સેવાભાવી યાત્રા. મિત્રો, અમારી આ સેવા યાત્રાની શરૂઆત અમદાવાદ જિલ્લાના જનસાધના અશક્તતા આશ્રમ સાથે થઈ હતી. અહીં અમે પ્રથમ વખત પથારીવશ અને જરૂરિયાતમંદ વડીલોને વિનામૂલ્યે એડલ્ટ ડાયપર વિતરણ કર્યું હતું અને સાથે વડીલોના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ દિવસથી શરૂ થયેલી અમારી આ સેવા આજે એક સતત ચાલતી માનવતાની યાત્રા બની ગઈ છે. ઉત્સાહ ફાઉન્ડેશનનો સંકલ્પ છે કે આર્થિક રીતે અશક્ત અને જરૂરિયાતમંદ દરેક ઉંમરના પથારીવશ વ્યક્તિને વિનામૂલ્યે એડલ્ટ ડાયપર પહોંચાડવું. કારણ કે પથારીવશ વ્યક્તિ માટે માત્ર દવા જ નહીં, પણ ગૌરવ અને સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. મિત્રો, 2022થી આજ દિન સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા 365 દિવસ અવિરત સેવા આપવામાં આવી રહી છે, જેમાં કોઈ વિરામ નહીં, કોઈ ભેદભાવ નહીં, માત્ર એક જ ઉદ્દેશ: માનવતા અને સેવા. આ સફરમાં અનેક લોકોના આશીર્વાદ અને આપ જેવા મિત્રોનો સહયોગ અમારી સૌથી મોટી શક્તિ છે. તમારા એક લાઈક, એક શેર અને એક કોમેન્ટ દ્વારા આ સેવાનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય છે. જેથી મિત્રો, આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વધારેમાં વધારે શેર કરો કે જેથી આ સેવાનો લાભ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકે. આવી વધુ પ્રેરણાદાયી સેવાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી સેવા સંકલ્પ બને. મિત્રો, આવી જ રીતે મળતા રહીશું એક નવી સંસ્થા સાથે. અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.